બોટાદ જિલ્લાના ગઢડામાં આવનારા રામનવમી અને રમજાન ઈદના તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પીએસઆઈ તથા પીએસઆઈ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ તથા વેપારી મંડળના સભ્યો હાજર રહ્યા હતા। બેઠકમાં શોભાયાત્રા, ઈદની નમાઝ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેવા તથા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। તમામ આગેવાનોએ ગઢડાની શાંતિ અને કોમી એકતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અમે તો ખાલી વિશ્વ હિન્દુ પરિષદ મિટિંગ તો આમાં આમંત્રણની જરૂર ન હોય, પણ એ છતાંય જે હું વિશ્વ હિન્દુ પરિષદ વતી 26/3 ગુરુવારે આપણે 4 વાગે ભગવતપેટમાંથી યાત્રા પ્રસ્થાન કરવાની હોય તો દરેક આગેવાનો અને દરેક ધર્મના લોકોને હું એક પૂજી છે કઈ રીતે કયા રસ્તે મળી અને હું પૂજી ગયા અને વર્ષોથી આ હાલ્યું આયોજનમાં